નવસારી શહેરના છાપરા રોડ ઉપર આવેલી 4થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓ પરેશાન થયા। સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું તો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 8 કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાતા લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે। તો વરસાદી પાણી સોસાયટીના બોરવેલ વિસ્તારમાં પણ પહોંચતા પીવાના પાણીના દૂષિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે નવા બનેલા માર્ગ ઉપર યોગ્ય ડ્રેનેજ અને ગટર લાઇનની વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી સીધું સોસાયટીઓમાં ભરાઈ જાય છે। સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા પાસે તાત્કાલિક પાણીના નિકાલ, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા અને કાયમી ઉકેલની માંગણી કરી છે। નવસારી જિલ્લા અને શહેરમાં વરસી રહેલા ધોધમાર વરસાદની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ હવે ગંભીર બનતી જોવા મળી રહી છે। ખાસ કરીને નવસારી શહેરના છાપરા રોડ વિસ્તાર છે, છાપરા રોડ વિસ્તારની અનેક સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આપને આ સીધા દ્રશ્યો બતાવીશ કે જે રીતે આ પાણી છે તે પાણી આ દુકાનોની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે। આ જે બેંક ઓફ બરોડાનું એટીએમ છે તેની અંદર પણ હાલ તો છે તે પાણી ની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને જે રીતે આખી જે સોસાયટી છે સોસાયટી પણ એ પાણીના અંદર ગરકાવ થઈ ચૂકી છે કે જે રીતના જે લોકો છે તે આ પાણીની કેટલી હાલાકી બેઠી રહ્યા છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ છે તે નવસારી શહેરની અંદર છે તે પાણીની જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। અનેક વિસ્તારો છે તે પાણીથી પ્રભાવિત થયા છે। એટલે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને જે સ્થાનિક ભાજપના જે આગેવાનો છે તેના દ્વારા ફૂડ પેકિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, લોકોને તાત્કાલિક ભોજન પણ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પણ જે રીતના આજે પાણીની પરિસ્થિતિ આપણી સાથે સ્થાનિક છે એમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલા સમય ત્યાં પાણી ભરાય છે, કેવી રીતની આ પરિસ્થિતિ છે, શું છે આની ખરેખર સ્થિતિ। ભાઈ, આપનું નામ શું છે ને આ સોસાયટીની અંદર પાણી ભરાયું છે પ્રથમ વખતે ભરાયું છે કે અગાઉ પણ કોઈ દિવસ ભરાતું હતું? આ એક અઠવાડિયાથી એમને ભરેલું છે સાહેબ। આનો કોઈ નિકાલ નથી પાણીનું, કે પાણી આ રોડ બન્યા પછી ભરાય છે ને આનું કોઈ નિકાલ જ નથી આ પાણીનું। અઠવાડિયાથી અત્યારે આ સેમ પોઝિશન છે। આગળ સોસાયટીના કેટલા ઘરો છે? અંદર કમસે કમ 40 થી 50 ઘર છે, આખી બિલ્ડિંગ છે। આ સોસાયટીમાં, બાજુવાળી સોસાયટીમાં બધે જ અહીંયા આનો કોઈ નિકાલ જ નથી પાણીનો। ગણેશ ફાર્મ, સૂર્યકિરણ, કૈલાસ દર્શન, શિવકિરણ, અશોકવન બધે સેમ કન્ડિશન છે। આ તમે અગાડી પણ જોઈ શકો છો, સેમ ટુ સેમ। પણ આનો પાણીનો કોઈ નિકાલ જ નથી। જે રીતે પાણી છે લગભગ 5 થી વધુ સોસાયટીઓ છે તે પાણીથી પ્રભાવિત થઈ ચૂકી છે। જે પાણીનો નિકાલ છે તે કોઈ નથી ને જે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ગટર લાઈન નાખવામાં આવેલી વરસાદી પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવેલી તે ક્યાંક ને ક્યાંક જે રીતે આ લોકોની જે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે, કેમ કે નવસારી મહાનગરપાલિકા દ્વારા ફક્ત આશ્વાસન મળી રહ્યો હોય એવા દાવાઓ થઈ રહ્યા છે અને આક્ષેપો પણ થઈ રહ્યા છે। એટલે કે જે રીતે આપ જોઈ શકો છો, આ જે નાના નાના લોકો છે, બાળકો છે, તેને લઈને પાણીમાંથી જે બહાર જવા માટે મજબૂર બન્યા છે કે જે રીતે આ જે આખી સોસાયટી છે 40 થી વધુ જે ઘરો છે તે આ જે પાણીની અંદર ગરકાવ છે। આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગનો જે બોરિંગ છે એ બોરિંગની અંદર પણ આ ગંદુ પાણી ઘૂસી જવાના કારણે લોકોની અંદર રોગચાળો થવાની શક્યતાઓ છે। એટલે કે નવસારી મહાનગરપાલિકા વિભાગ અને આરોગ્ય વિભાગ કેટલું સતર્ક છે તેનું ક્યાંક ને ક્યાંક આ જે દ્રશ્યો છે તે જોઈને આપ સમજી શકો છો કે જે રીતે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે નવસારીની પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરે છે અને પાણી નિકાલની જે વાતો કરે છે તેના ક્યાંક ને ક્યાંક જે દાવાઓ છે તે પોકળ સાબિત થયા હોય તેવી સ્થિતિ છે। આપની સાથે બીજા પણ સ્થાનિક છે એમની સાથે પણ જાણવાનું। આ સોસાયટીના પ્રમુખ છે। 2007 થી અહીંયા હું રહેવા આવ્યો ત્યારથી કોઈ દિવસ પાણી ભરાયા નથી। જ્યારે આ ભૂંગળા નાખતા હતા ત્યારે કહેવામાં આવેલું કે 2 ઇંચના ભૂંગળાના 2 ફૂટના ભૂંગળા ના ચાલે, તેમ છતાં એ લોકોએ આપણી અવગણના કરીને આ ભૂંગળા નાખી અને આ રાસ સર્જેલો છે। આ ઇલેક્ટ્રિક પોલ છે, કોઈ બી માણસ મૃત્યુ થશે તો એનો જવાબદાર કોણ? નગરપાલિકા છે। આજે બધાના ધંધાઓ બંધ છે, 8 દિવસથી ધંધાઓ બંધ છે તો એના રોટલા કોણ આપશે? 8 કલાકથી પાવર બંધ છે। આજે રાતનો પાવર બંધ છે, સોસાયટીમાં કઈ પાણી બી નથી ને કશું બી નથી। બિલકુલ કે જે રીતે લોકોની અંદર 8 કલાકથી વધુથી જે પાવર છે તે ગુલ છે, કેમ કે પાણી ભરાવાના કારણે જે વીજ પોલ છે તે બંધ કરી દેવામાં આવે છે। આ આપણી સાથે બીજા પણ કેટલાક લોકો છે એમની સાથે પણ જાણવાનો પ્રયત્ન। બેન, વરસાદમાં કેવી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડી છે। શાકભાજી વાળા અમારા ટેમ્પા બી અંદર નથી આવતા, કચરા વાળા નથી આવતા, એઠવાડ અમારે કાં નાખો એ પ્રોબ્લેમ અમને થાય છે।
નાના નાના છોકરાઓને બધા મા બાપો અહીંયા સુધી મૂકવા આવે, ગાડી અંદર નથી આવતી. આટલી બધી અમે તકલીફ વેઠીએ છીએ. આજે 28 વર્ષથી આ સોસાયટીમાં અમે રહીએ છીએ, કોઈ દિવસ પાણી નથી આવ્યું. જે દિવસથી અમારા રસ્તા બન્યા છે તે દિવસથી આ અમને તકલીફ વધી. રીતે બોરિંગની અંદર જે પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે પાણી છે તે ગંદુ છે, એટલે લોકોને પીવા માટે ઉપયોગી નથી, એટલે લોકો અન્ય જગ્યાએ પાણી લેવા માટે જવા માટે પણ મજબૂર બન્યા છે. આપણી સાથે એક બીજા બેન પણ છે. બેન, આ બાળકને લઈને રસ્તા પર આવ્યા છે, શું કહેશો એ બાબતે? બાળકોને લઈને સ્કૂલ જવા માટે સ્કૂલમાં રજા છે પણ ટ્યુશનમાં રજા નથી. એ માટે બધા બાળકોને અહીંયા સુધી લેવા મૂકવા આવવું પડે છે. એના માટે બધા બાળકો અને નોકરી જવાવાળા માણસો પણ બહાર આવીને બાઇક, ગાડી બધું બહાર મૂકવું પડે છે આ પાણીના ભરાયા એના કારણે. પીવાના પાણીની શું સમસ્યા છે? પીવાના પાણીની સમસ્યા નથી. આ તો જેની ત્યાં આરો નથી એ લોકો જાય છે, બાકી આમ પાણી ભરેલા તેના માટે પીવાની સમસ્યા નથી. આરો વગરનાને તકલીફ થાય. આરો વગરનાને તકલીફ થાય છે. ઓકે, એટલે જે રીતે લોકોની અંદર જે પીવાના પાણીને જેના ઘરે આરો મશીન છે તેને વાંધો નથી, પણ જે બોરિંગનું પાણી પીએ છે તેને ક્યાંક ને ક્યાંક ચોક્કસ જે પાણીનો પ્રોબ્લેમ છે. પણ નવસારી નગરપાલિકા પાસે આજે લોકો છે તે આશા રાખી રહ્યા છે કે જ્યારે જે ચૂંટણીના સમયે લોકો મત માંગવા આવતા હોય છે, નેતાઓ ઘરે ઘરે પ્રચાર કરવા જતા હોય, તો આવી મુસીબતના સમયે પણ જે નેતાઓ છે તે પોતાનો સમય ફાળવીને આ વિસ્તારની મુલાકાત લે. આ લોકોએ પણ નવસારી મહાનગરપાલિકાને વેરો ભરે છે, એટલે ચોક્કસથી એમને પણ સુવિધાઓ મળવી જોઈએ. ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી.